જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મામલે ભારતને ફરીથી ધમકી આપતા ટ્રમ્પ. ગોવામાં નૌકાદળના જવાનો સાથે દિવાળી પર્વ ઉજવતા વડાપ્રધાન મોદી. રોજના ₹1 ભાડાથી ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ફ્લેટનું નિર્માણ કરતી રાજ્ય સરકાર. દીપાવલી પર્વ નિમિત્તે દુર્ઘટનાઓ નિવારવા એક્શન પ્લાન અમલમાં મૂકતી ફાયર શાખા. મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળી ઉજવતા કલેક્ટર કેતન ઠક્કર. દીપાવલી પર્વ અને નૂતન વર્ષની નગરજનોને શુભકામના પાઠવતા મહાનુભાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને રશિયન તેલની ખરીદી મર્યાદિત નહીં કરવા પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમનો દાવો છે કે વડાપ્રધાન મોદીએ તેમને વ્યક્તિગત રીતે ખાતરી આપી છે કે નવી દિલ્હી આવી આયાત બંધ કરશે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું રશિયન તેલને લગતા કાર્યો નહીં કરું, પરંતુ જો તેઓ આમ કરવાનું ચાલુ રાખશે તો ભારતે ભારે ટેરિફ ચૂકવવા પડશે. ભારત સરકારના પ્રતિભાવ વિશે પૂછવામાં આવ્યું કે તે તેમની અને વડાપ્રધાન મોદી વચ્ચેની તાજેતરની વાતચીતથી અજાણ છે. ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, પરંતુ જો તેઓ આવું કહેવા માંગતા હોય તો તેઓ ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખશે અને તેઓ તે કરવા માંગતા નથી. આ ટિપ્પણી બુધવારે ઓવલ ઓફિસમાંથી ટ્રમ્પની અણધારી જાહેરાત પછી આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. તેને એક મોટું પગલું ગણાવ્યું હતું. દેશભરમાં આજે સમગ્ર દિવસ દરમિયાન કરોડો દેશવાસીઓએ દીપાવલી પર્વનો માહોલ માણ્યો. આ તકે વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં દેશના લોકોને દીપાવલીની શુભકામના ઉપરાંત વધુ એક વખત સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી. વડાપ્રધાને દેશના નાગરિકોની સુખ સમૃદ્ધિની કામના કરી હતી. બીજી તરફ દરેક દીપાવલી દેશના સૈન્યના જવાનો સાથે અલગ અલગ સરહદી ક્ષેત્રમાં મનાવવાની પરંપરા આગળ ધપાવતા વડાપ્રધાન મોદીએ આજે દીપાવલીના તહેવાર ગોવામાં ભારતીય નૌકાદળના વિમાનવાહક યુદ્ધ જહાજ INS વિક્રાંત પર નૌસેનાના જવાનો સાથે વિતાવી હતી. વડાપ્રધાન મોદીએ અગાઉ કારગિલની પહાડીથી માંડીને કચ્છના રણ સુધી સૈન્યના જવાનો સાથે અલગ અલગ વર્ષે દીપાવલીનો તહેવાર મનાવી ચૂક્યા છે. રાજ્યમાં કોઈપણ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં જીતે એટલે તે ધારાસભ્ય માટે સરકારે ચિંતાઓ કરીને લોકોની તિજોરીમાંથી સરકારી વૈભવી આવાસોનું નિર્માણ કર્યું છે. ગાંધીનગરના સેક્ટર 17માં જૂના MLA ક્વાર્ટર્સને તોડીને ₹220 કરોડ વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરિયસ ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિતની સુવિધાઓ ધરાવતા 5 BHK ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. ભાઈ બીજના દિવસે એટલે કે 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવીન આવાસોનું લોકાર્પણ થશે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ અંગે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરશે. ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે MLA ક્વાર્ટર્સ ખાતે એક આવાસ ફાળવવામાં આવશે. આ આવાસમાં ધારાસભ્યોને એક ડ્રોઈંગ રૂમ, 2 બેડરૂમ, ડાઇનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું ₹100 રાખવામાં આવ્યું છે. આમ જોઈએ તો માસિક માત્ર ₹37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો લોકોની સેવાઓમાં રાત દિન વ્યસ્ત હોય છે, તેથી તેઓ કોઈ બિઝનેસ કરી શકતા નથી. આથી તેમની રહેઠાણ સુવિધાની ચિંતા કરતી સરકારે આ વૈભવી આવાસોનું નિર્માણ કર્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફાયર શાખાનો એક્શન પ્લાન. કલેક્ટર દ્વારા દિવાળીની ઉજવણી અને ઈડર સ્થિત સદગુરુ કેટરર્સના રાજુભાઈ સોનીની વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets serenity. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ 2025ના અવસર પર જામનગર મહાનગરપાલિકા લાવી રહી છે એક એવી પહેલ જે શહેરને આપશે નવી ઓળખ. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આ મેળો માત્ર ખરીદીનો નથી, આ મેળો છે આપણા સ્થાનિક હુનર, હસ્તકલા, ઉત્પાદકો અને ઉદ્યોગકારોનો ઉત્સવ. અહીં મળશે હસ્તકલાનું સૌંદર્ય, સ્થાનિક ઉત્પાદનોની ખુશ્બુ અને દરેક સ્ટોલ પાછળ છુપાયેલું એક સપનાનું સ્વપ્ન. ચાલો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીને બનાવીએ આપણી જીવનશૈલી. વોકલ ફોર લોકલને આપીએ પોતાના શહેરથી જ નવી ઉડાન. કારણ કે જ્યારે આપણે સ્વદેશી ખરીદીએ ત્યારે માત્ર વસ્તુ નહીં પણ આપણા દેશની આત્માને સમૃદ્ધ બનાવીએ છીએ. તારીખ 10 થી 17 ઓક્ટોબર 2025, સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર. આવો સાથે મળીને ઉજવીએ સ્વદેશી શક્તિનો આ ઉત્સવ. કારણ કે જ્યારે જામનગર બોલે, સ્વદેશી બોલે, ત્યારે દેશ પ્રગતિના નવા શિખરોને અડે. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આપણી ઓળખ, આપણી શક્તિ, સ્વદેશી સાથે સમૃદ્ધિ. જામનગર મહાનગરપાલિકા, જન સહકારથી જન વિકાસ તરફ. ભક્તિ ગીત તથા હમ હિન્દુસ્તાની થીમ. ગાયકો મેઘના ગાંગુલી, વર્ષિકા કણજારિયા. 16 ઓક્ટોબર લોક સાહિત્ય તથા લોક નૃત્ય, પ્રાચીન ગરબા, મિશ્ર રાસ, તાલી રાસ, હુડો રાસ. 17 ઓક્ટોબર લોક સાહિત્ય તથા હાસ્યરસ, વિખ્યાત સાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં પધારવા જામનગર મહાનગરના નગરજનોને જામનગર મહાનગરપાલિકા નિમંત્રણ પાઠવે છે. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર.
જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિવાળીના પર્વ પર કરોડો રૂપિયાના ફટાકડા ફોડવામાં આવતા હોય છે, જેને કારણે કોઈ પણ સ્થળે નાની મોટી આગ ફાટી નીકળવાની શક્યતાઓ હોય છે. આ બાબત ધ્યાનમાં રાખી જામનગર શહેરના નગરજનો અને મિલકતોને સંભવિત આગથી રક્ષણ આપવા ફાયર વિભાગ દ્વારા આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ઘટનાને પહોંચી વળવા તંત્રએ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે બિસ્તોઈના માર્ગદર્શન મુજબ ફાયર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરના ડીકેવી કોલેજ સર્કલ, રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી નજીક, ઇન્દિરા રોડ પર, દરબારગઢ અને બેડેશ્વર વિસ્તારમાં આગ બુઝાવવા માટેના બંબા અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના કોઈ પણ વિસ્તારમાં આગ ફાટી નીકળે તો ઓછામાં ઓછા સમયમાં આગના સ્થળ પર પહોંચી શકાય અને આગને વિકરાળ બંધી અટકાવી શકાય તે માટે આ વ્યવસ્થાઓ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટી અધિકારીઓ અને કર્મચારીઓ મળી કુલ 85 કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત 5 સ્થળો પર ફાયર ફાઇટર સાથે 5 કર્મચારીઓને સજ્જ રાખવામાં આવ્યા છે. આ 5 જગ્યાઓ પર ફાયરના કુલ 12 વાહનો તૈયાર રાખવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે ગત દિવાળી પર્વ સમયે શહેરમાં 20થી વધુ જગ્યાઓ પર આગ લાગી હોવાની ઘટનાઓ નોંધાયેલી હતી. અત્રે પણ ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થાઓ ગોઠવી છે તેમાં ડિફેન્સ વિભાગના એક ફાયર ફાઇટર અને ખાનગી કંપનીઓના 2 અન્ય ફાયર ફાઇટરનો સમાવેશ થાય છે.
જો કે નગરજનોએ પણ સંભવિત ઉપાધિઓથી બચવા ફટાકડાઓ ફોડતી વખતે કાળજી અને સાવચેતી રાખવા જરૂરી લેખાય. આ સમગ્ર આયોજન અંગે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે. દિવાળીના તહેવારના અનુલક્ષીને ધ્યાને રાખીને છેલ્લે લગભગ 10-12 દિવસથી આ કામગીરી ચાલુ હતી. સૌથી પહેલાં તો પોલીસના અધિકારી કર્મચારીઓને, રેવન્યુના તેમજ ફટાકડા ઓનર્સના જે અધિકારી કર્મચારીઓ છે એમને તાલીમ આપવામાં આવી, જેથી કે આ જુદી જગ્યાએ સ્ટોલ્સને બધા ઊભા થયા છે તો એમાં એ લોકો કંઈક અનિચ્છનીય બનાવ બને તો એ લોકો પ્રાથમિક ઉપકરણ જે સ્થળ ઉપર ઉપલબ્ધ હોય એનો ઉપયોગ કરી શકે. એ ઉપરાંત હાલમાં શું છે કે દિવાળીના તહેવારના અનુલક્ષીને છેલ્લા ગઈકાલને આજે ફાયર સ્ટેશન તો આપણા 3 છે. એ ઉપરાંત શું છે કે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે 3 જુદી જુદી જગ્યાએ, એક દરબારગઢ, એક પંપ હાઉસ પાસે અને એક DKV, 3 જગ્યાએ ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એ સિવાય અન્ય ડિફેન્સના 2 એરફોર્સ ને નેવીની ગાડીઓ પણ સાથે લીધી છે. અમુક ટેન્કર્સ પણ આપણે મંગાવીને ઇન્ડસ્ટ્રીઝથી મંગાવીને રાખેલા છે રિલાયન્સથી. એટલે શું છે કે કોઈ અનિચ્છનીય બનાવ બને તો એને આપણે પહોંચી શકીએ. અને આજે ઇવનિંગ લગભગ 7-1 વાગ્યાથી આ બધો બંદોબસ્ત ચાલુ રહેશે. 100% જે ફાયર સ્ટાફ છે એ પોતપોતાની નોકરીના સ્થળ ઉપર હાજર રહેશે અને આ કામગીરી કરશે. કોઈ પણ રાત્રે અનિચ્છનીય બનાવ બને તો એને પહોંચી વળવા માટે અમે લોકો પૂરા. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે શહેરમાં વર્ષોથી કાર્યરત ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથેની દિવાળીની ઉજવણી કરી હતી અને બાળકોને ચોકલેટ તેમજ ફટાકડા આપીને કલેક્ટર દ્વારા સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ તકે કલેક્ટર તથા સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે માફક આ વર્ષે પણ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ડિઝાઇનના દીવડા બનાવવામાં આવ્યા છે. તેની કલેક્ટર દ્વારા પણ ખરીદી કરવામાં આવી હતી અને બાળકોની કળાને બિરદાવવામાં આવી હતી. આ બાળકોએ આશરે 4000 જેટલા દીવડા બનાવ્યા છે, જેના વેચાણમાંથી મળતી તમામ રકમનો ઉપયોગ આ બાળકો માટે કરવામાં આવે છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં 5 વર્ષના બાળકથી માંડીને 75 વર્ષના વૃદ્ધ સુધીના 45 જેટલા મનોદિવ્યાંગ લોકો વસવાટ કરે છે. આ તકે સેન્ટરના સંચાલિકા ડિમ્પલબેન મહેતા વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં 23 ઓક્ટોબરને ભાઈબીજથી પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ થઈ રહ્યો છે. કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 7 થી 9 સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના જાણીતા જયહરી ડેવલપર્સના ઓનર જયંતિભાઈ ફલિયા, જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયા પરિવારના યજમાન પદે શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે. શ્રીમદ ભાગવત કથા દરમિયાન મહાપ્રસાદનું અનેરું મહત્વ છે. ખાસ કરીને કથાનું શ્રવણ કરવા આવનાર ધર્મપ્રેમીને ભોજન પ્રસાદ કરાવવું તેના શાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ બધી બાબતનો અભ્યાસ કરી ફલિયા પરિવારે જામનગરના તમામ નગરજનોને કથાના શ્રવણની સાથે મહાપ્રસાદનું જાહેર આમંત્રણ પાઠવ્યું છે, જેને કારણે દરરોજ 25,000થી વધુ સંખ્યા મહાપ્રસાદનો લાભ લેશે તેવો ફલિયા પરિવારે અંદાજ રાખ્યો છે. આટલી મોટી સંખ્યાને ભોજન પ્રસાદ કરાવવા માટે ફલિયા પરિવારે ગુજરાતની ખ્યાતનામ ઈડર સ્થિત સદગુરુ કેટરર્સના રાજુભાઈ સોનીને જવાબદારી સોંપી છે, જેના ભાગરૂપે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ રાજુભાઈ સોનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજુભાઈ સોનીએ જણાવ્યું હતું કે અમો ઈડરથી જાણીતા છીએ. સદગુરુ કેટરર્સના નામથી અમો છેલ્લા 40 વર્ષથી મોટા ફલક ઉપર કેટરર્સની સર્વિસ આપીએ છીએ. અમો એક સાથે 10 લાખ જેવી મોટી સંખ્યા હોય તો પણ અમો રસોઈ બનાવવાની ક્ષમતા ધરાવીએ છીએ. અમોએ જામનગરમાં ઘણી સારી કેટરર્સ સર્વિસ આપેલી છે, જેમાં મોરારી બાપુની રામકથામાં અમોએ ભોજન પ્રસાદની જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત જામનગરના જાણીતા અને પૂર્વ કેબિનેટ મંત્રી હકુબા જાડેજાના યજમાન પદે રમેશભાઈ ઓઝાની ભાગવત કથામાં પણ અમોએ ભોજન પ્રસાદની રસોઈ તૈયાર કરી હતી. આ ઉપરાંત કબીર આશ્રમ અને આણંદા બાવા જેવી મોટી સંસ્થાઓમાં પ્રસંગોપાત મોટી સંખ્યા માટે રસોઈની જવાબદારી સફળતાપૂર્વક નિભાવીએ છીએ. જામનગરના નગરજનોને પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથામાં અમો ઉચ્ચ ગુણવત્તા સાથે સ્વાદિષ્ટ રસોઈ પીરસવાની વ્યવસ્થા અત્યારથી જ અમોએ કરી દીધી છે. આ માટે અમોએ એક મોટો કોઠાર રૂમ બનાવ્યો છે, જેમાં દરેક સામગ્રીની તૈયારી શરૂ કરી દીધી છે. જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રાજુભાઈ સોનીને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જામનગરમાં પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની જે ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે એમાં લગભગ મહાપ્રસાદનું બહુ મોટું મહત્વ હોય છે અને ખાસ કરીને જે પ્રમાણે આયોજન થઈ રહ્યું છે એટલે મોટા ફલક ઉપર થઈ રહ્યું છે એટલે એના માટે એક કેટર્સની વાત આવે તો એ ખાસ કરીને જે લોકો પ્રખ્યાત હોય જે આ બાબતમાં ટેકલ કરી શકે મોટી સંખ્યામાં એવા લોકોને આ બાબતનું વર્કઆઉટ આપવાનું હોય છે. તો એવા રાજુભાઈ સોની લગભગ ગુજરાત નહીં પણ સમગ્ર ઇન્ડિયામાં એ જાણીતા
મોટા છે. લગભગ એક સાથે 10 લાખ લોકોને જો પરેશવાની વાત આવે, 10 લાખ લોકોને એક જ દિવસની અંદર જો રસોઈ બનાવવાની વાત આવે તો એ ઈડર ખાતે એનું મુકામ છે, એટલે કે ઈડરના મુખ્ય વતની છે. ઈડરથી એ લોકો પ્રખ્યાત છે અને ખાસ કરીને સદગુરુ કેટર્સના નામે એ પ્રખ્યાત છે. એટલે લગભગ મોટા જામનગર લેવલે હોય કે ગુજરાતમાં મોટા ફલક ઉપર જો આયોજન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોને જમાડવાની વાત આવતી હોય તો લગભગ લોકો રાજુભાઈ સોનીને યાદ કરતા હોય છે ઈડર ખાતેના, અને સદગુરુ કેટર્સના જે રાજુભાઈ સોની છે આપણી સાથે જોડાયેલ છે. રાજુભાઈ, તમે જે પ્રમાણે મોટા ફલક ઉપર આયોજન કરી રહ્યા છે તો એની વિશેષતા શું છે ને આ બધું ટીમ વર્ક છે? તમે કહો કે 10 લાખ લોકોને હું એક સાથે જમાડી શકું, તો એ કઈ ટાઈપની આ વાત બને છે? ખોડલધામ મંદિરની પ્રતિષ્ઠા વખતે બી આપણે જ કામ કરેલું. ત્યાં બી લગભગ 5 દિવસમાં લગભગ 25 થી 30 લાખ માણસની રસોઈ બનાવે. ટાઈપની તમારી પાસે ટીમ વર્ક શું છે અને કઈ ટાઈપની આ બધી વ્યવસ્થા બને છે કે જે તમે એમાં સક્સેસ થાવ છો? અમે રસોઈયા, વાસણ, મજૂર સાથે બધું કામ રાખતા હોઈએ છીએ. આપણી જોડે ટોટલી 4.5 લાખ ડીશો છે અને ટોટલી એક સાથે 10 લાખ માણસની રસોઈ બનાવી હોય તો એટલા વાસણો પીરસવાના વત્તા રસોઈ બનાવવાના આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. આ ગાયત્રી આશ્રમ, ગધેધડ, આ જ્યાં સૌરાષ્ટ્રમાં જ્યાં મોટા પ્રોગ્રામ થાય ત્યાં રસોડાનું કામકાજ અમે જ કરેલ છે. ખાસ કરીને જામનગરમાં ભૂતકાળમાં ક્યાં ક્યાં આયોજન થયું છે? જામનગરમાં મોરારી બાપુની કથા થઈ હતી ત્યાં એરપોર્ટની સામે, વત્તા અહીંયા રમેશભાઈ ઓઝાની હકુબા મારફતે જે બેસાડવામાં આવી હતી તેમાં પણ આપણું જ રસોઈનું કામ હતું. અને કબીર આશ્રમ છે, પછી અણદા બાબા આશ્રમમાં છે, ત્યાં જે જામનગરમાં મોટા પ્રોગ્રામ થાય અવશ્ય અમે જ આવતા હોઈએ છીએ. ફલિયા પરિવારની જે ભાગવત સપ્તાહ છે જામનગર ખાતે અને ખાસ કરીને જિજ્ઞેશ દાદાની, તો એમાં કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? 23 તારીખે ભાગવત સપ્તાહ શરૂ થાય છે. અહીંયા એ લોકોની રોજની 25,000 માણસની ગણતરી છે રોજ જમાડવાની. એ રીતે 25,000 માણસની પર્યાપ્ત સ્ટાફ અને રસોઈ બનાવવાનો વત્તા પીરસવા માટે બી એમને સ્વયંસેવકો અહીંથી કરવાના છે. બાકીના થોડા વેઇટરો બી એ લોકોએ કીધેલું તો એ રીતે અમે બોલાવેલા છે. કારણ કે 25,000નો તમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પણ વાત એટલી છે કે કાલ સવારે 50,000 થઈ ગયા એ જ સમયે, તો કેવી રીતે સેટ થાય? ના, એ 50 તો અમારી પ્રાથમિક તૈયારી જ હોય એ રીતે. તો એ રીતે અમે થઈ જાય બધું એક સમય? થઈ જાય. આ ખોડલધામમાં 3 લાખનું બનાવ્યું હોય ને 5 લાખનું કરવાનું થાય તો બી થઈ જતું હતું. ચાલો, સંજોગો ઓછી સંખ્યા થાય તો એ ઓછી સંખ્યા થાય પણ અમે થોડું એ જે સંખ્યા કે રાત્રિ પાર્ટી એનાથી અમે થોડું ઓછું બનાવતા હોઈએ છીએ, એટલા માટે કે બગાડ ના થાય, લોકોના મોઢે ના જાય ને ફેંકવું પડે, એટલે અમે એ રીતે આયોજન જ કરતા હોઈએ છીએ. ચાલુમાં પછી પબ્લિક જોઈને અમે એ રીતે સેટિંગ કરી દેતા. કેટલા વર્ષથી તમે આ બાબતનું ખાસ કરીને કેટર્સનું કામ કરો છો? 84ની સાલથી, 1984થી. તમારા પરિવારના લોકો કરતા કે તમે જ કરો છો? ના, ફાધર કરતા. આટલા વર્ષ દરમિયાન ધારો કે 84 એટલે 16 ને 40 વર્ષનો પીરિયડ છે, 4 દાયકા થઈ ગયા, તો એમાં શું નવું શીખવાનું શું મળે? તમે હવે તો નવી પેઢી આવી ગઈ છે. ના, બરાબર છે. એટલે બધું હવે જો બધી ફેસિલિટી લોકો માગતા હોય, પહેલાં તો એવું હતું રસોઈ બનાવીને આપી દઈએ, અત્યારે પીરસવાથી માંડીને ડીશોનું આ તે બધી કાઉન્ટરો ગોઠવવાના તે બધી ફેસિલિટી બધી ધર્મનું હોય પણ એ બધી ફેસિલિટી પૂરી પાડતા હોઈએ. ધારો કે આજે એક ધારો સ્વાદ આપવો એ કઈ રીતે શક્ય બને છે? ના, એ તો મસાલાનું પ્રમાણ હોય ને, એક પ્રમાણે એક જ. અમારે 10 તપેલા દાળ ના થાય પણ બધામાં ટેસ્ટ એક જ હોય એમ. એ કોણ કરે? તમે તૈયાર કરો છો? રસોઈયા એ મેનમાં ટ્રેનિંગ આપેલી હોય? હા, ટ્રેનિંગ આપેલી હોય. આપણી સૂચના પ્રમાણે થાય બધું એમ. સવાર ધારો કે નાસ્તા પાણીની વાત આવે, વિશેષમાં કઈ વર્કઆઉટ કરવાની આવે તો એમાં પહોંચી વળો? હા, એમાં બી પહોંચી વળાય. આ રીતે તમે જોયું કે આ જે સિનિયર જે કહેવાય છેલ્લા લગભગ 4 દાયકાથી કેટર્સનું કામ કરે છે અને લાખો લોકોને જમાડે છે, એટલે એ પણ એનો ભારે ઉત્સાહ છે. અને ખાસ કરીને ફલિયા પરિવારને આમંત્રિત કર્યા છે. એટલે રસોડું તમે જોવો તો કાલવારે એટલા એવા લેવલના વ્યક્તિને અહીં બોલાવ્યા છે. કાલવારે 25,000 માણસનો ઓલરેડી રોજનો ટાર્ગેટ છે જ, પણ એમાં ધારો કે સંખ્યાની વધઘટ થાય તો એમાં પણ રાજુભાઈ પહોંચી શકશે એવું આપણને પ્રોમિસ આપે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શહેર બીજેપી પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સહિતના મહાનુભાવોએ આપેલી શુભકામનાઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે.
પુષ્પ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિવાળીના તહેવારો અને બુધવારથી શરૂ થઈ રહેલા નૂતન વર્ષના પર્વ નિમિત્તે જામનગર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે. સૌ નિરોગી અને ખુશ રહે એવી શુભકામના સાથે બીનાબેન કોઠારીએ સર્વેને અનુરોધ કર્યો છે કે દેશની ઉન્નતિમાં યોગદાન આપવા માટે આપણે સૌએ સ્વદેશી અપનાવીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી બીનાબેન કોઠારીએ વ્યક્ત કરેલી શુભેચ્છા પ્રસ્તુત છે. આપણા હિન્દુ તહેવારોમાં ખૂબ ધામધૂમથી ઉજવાતું એવું દીપાવલીનું પર્વ અને નૂતન વર્ષની શુભ શરૂઆત થઈ રહી છે, ત્યારે હું જામનગરની તમામ જનતાને આ દીપાવલીની અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં જામનગરની દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને એ પણ એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અને આ જે તહેવાર છે તે કંઈક નવો સંદેશ લઈને આવે ને આપણા જીવનમાં પણ આપણે કંઈક એવો સંકલ્પ કરીએ કે ભારત દેશના વિકાસમાં મારો પણ સહયોગ હોય. તો હું આ તકે આપ સર્વને નૂતન વર્ષ નિમિત્તે આપ સર્વ એવા સંકલ્પ લ્યો કે હું મારા જીવનમાં બને ત્યાં સુધી સ્વદેશીનો ઉપયોગ કરીશ અને મારા દેશની ઉન્નતિમાં મારું યોગદાન આપીશ. ફરી એકવાર નૂતન વર્ષ અને દીપાવલીની આપ સર્વને શુભકામનાઓ. દિવાળી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર જિલ્લા બીજેપીના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરીએ સર્વે નાગરિકોને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી શુભકામનાઓ પાઠવી છે. ડોક્ટર ભંડેરીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું છે કે સર્વે લોકોને નવું વર્ષ બધી જ રીતે અનુકૂળતાઓ લાવનારું સાબિત થાય અને આગામી નવા વર્ષમાં આપણે સૌ ભારતીય એકમોમાં બનેલા ઉત્પાદનો ખરીદ કરીને સ્વદેશી ચળવળને આગળ વધારીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ડોક્ટર ભંડેરીએ વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. આજે દિવાળીનું શુભ પર્વ એટલે કે પ્રકાશ પર્વ સનાતન સંસ્કૃતિમાં ઉજવવાની શરૂઆત જ્યારે રામ વિજય મેળવીને અયોધ્યા આવ્યા ત્યારે આખું અયોધ્યા રામમય બની ગયું અને સાથોસાથ પ્રકાશમય બની ગયું. અધર્મ ઉપર ધર્મનો વિજય, અસુરી શક્તિ ઉપર સારી શક્તિએ વિજય મેળવો અને એના વધામણાથી એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં જવાનું એટલે પર્વ એટલે દિવાળી પર્વ. પરમ દિવસ નવું વર્ષ પણ શરૂ થશે. સનાતન સંસ્કૃતિમાં દિવાળી, નવું વર્ષ ને આખું પર્વ ધનતેરસથી ચાલુ કરીને એમાં પણ એક વિજ્ઞાન છે અને સનાતન સંસ્કૃતિનું મોટું હાર્દ પડેલું છે. આ દિવસોમાં લોકો સંકલ્પ કરે કે સારા વિચારો, સારા કામો અને ભૂતકાળમાં કરેલી કોઈ નાની મોટી ભૂલ ને ન થાય અને એને ક્ષમા આપી, લોકો જેનાથી થયું હોય એને મતભેદ થયા હોય એને ક્ષમા આપીને નવેસરથી નવા સંબંધો, નવી વિચાર, નવી ઉર્જાથી કામ કરે. જામનગર જિલ્લાના તમામ લોકોને નવા વર્ષની અને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમામ લોકોનું તંદુરસ્ત સારું રહે
આર્થિક રીતે ઉન્નતિ પામે તેવી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથોસાથ ચલો જहाँ અંધેરા હૈ દીપ જલાઈએ, જ્યાં અંધારું છે, જ્યાં કંઈક ખૂટે છે, ત્યાં સર્વ લોકોએ તે લોકોને મદદ કરી અને સાથ અને સહકાર આપવા મારી વિનંતી છે. સાથોસાથ અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ આપણો મંત્ર છે, ગાંધીજીએ પણ આપ્યો હતો. અને એ મંત્રમાં કોઈ આપણે એક નવું કામ કરી કે ભારતીય બજારમાં બનેલી, ભારતની ફેક્ટરીમાં બનેલી અને ભારતના લોકોનો પરિશ્રમ અને પરસેવો હોય એવી વસ્તુ ખરીદી, એવો પણ આજ સંકલ્પ કરીએ. આ નવા વર્ષે આપ સૌને ખૂબ ખૂબ જામનગર જિલ્લાના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર પોલીસ વિભાગ તરફથી જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ સર્વે લોકોને પાઠવેલી શુભકામનાઓ અંતરે દર્શકો સમક્ષ રજૂ કરીએ છીએ. ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સર્વે લોકો દીપાવલીના તહેવારો શાંતિમય રીતે ઉજવે અને જરૂર પડે તેવા કિસ્સાઓમાં પોલીસ વિભાગનો સંપર્ક કરે અને સૌ સુરક્ષા સલામતી સાથે તહેવારો ઉજવે. આ તકે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. આપણે ત્યાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વનો અને મોટો તહેવાર માનવામાં આવે છે. તો ગુજરાતની જનતા ખાસ કરીને દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરતી હોય છે. તો મારી જામનગર જિલ્લા પોલીસ પરિવાર વતી તમામ ગુજરાતની અને ખાસ કરીને મારી જામનગર જિલ્લાની જનતાને દિવાળીના પર્વ ખૂબ શાંતિમય રીતે ઉજવે તે માટે જિલ્લા પોલીસ નિરંતર કાર્યરત છે અને તમારી સુરક્ષામાં સાથે છે. અને સાથે સાથે મારું એટલું જ કહેવું છે કે દિવાળીની તહેવાર નિમિત્તે આમ જનતા પોતાની સુરક્ષા ધ્યાનમાં રાખી અને કોઈ પણ પોલીસ લગત હોય તો પોલીસને જાણ કરે અને નવા વર્ષ ખૂબ જ આનંદમય રીતે ઉજવે અને નવું વર્ષ સૌનું ઉજ્જવળ નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. દિવાળીના તહેવારો અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે હાપા માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી યાર્ડ સાથે સંકળાયેલા સર્વે ખેડૂતો, વેપારીઓ અને શ્રમિકોને આ મંગલ પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. મુકુંદભાઈ સભાયાએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સર્વે ખેડૂતો, વેપારીઓ અને શ્રમિકો નૂતન વર્ષમાં પોતપોતાના ધંધામાં પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ મુકુંદભાઈ સભાયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. સંવત 2081નો અંતિમ દિવસ, શુભ દીપાવલી. આ દીપાવલીના શુભ પ્રસંગે સબ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સંવત 2082નો પહેલો દિવસ એટલે નૂતન વર્ષના પણ આ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખેડૂતો, વેપારીઓ અને મજૂરોનું જીવન ખૂબ સુખમય નીવડે, આરોગ્યપ્રદ નીવડે અને વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગરના શ્રી હરસિદ્ધા ગરબા મંડળના સંચાલક રાજુભાઈ જોશીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને મંગલ પર્વની શુભકામનાઓ પાઠવી છે. રાજુભાઈ જોશીએ સર્વે નગરજનો નૂતન વર્ષમાં નિરોગી રહે તેવી માતાજી પાસે આશીષ માંગતી પ્રાર્થના સર્વે નગરજનો વતી કરી છે. રાજુભાઈ જોશીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આપ સૌ દર્શકો સમક્ષ વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે દીપાવલીનું પર્વ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં નૂતન વર્ષ અભિનંદન પણ આવે છે. તો જામનગરની ધર્મપ્રેમી જનતાને બધીને આ તકે હું શુભકામના પાઠવું છું. આપ નિરોગી રહો, તંદુરસ્ત રહો, તેમજ માતાજીના શુભ આશીષ આપને મળતા રહે એવી માતાજી પાસે હૃદયપૂર્વક મારી પ્રાર્થના છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સંપાદક અને અગ્રણી બિલ્ડર વગેરે વ્યક્ત કરેલી શુભકામનાઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ.
હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સંપાદક રાજુ ગાગિયાએ સર્વેને શુભકામના પાઠવી છે. રાજુભાઈ ગાગિયા જામનગરના જાણીતા એક સફળ ઉદ્યોગપતિ છે. રાજુભાઈ ગાગિયા આહિર સમાજમાં ભારે પ્રભુત્વ પણ ધરાવે છે. રાજુભાઈ ગાગિયા હાલાર પંથકમાં આહિર સમાજની લગભગ કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપે છે.
રાજુભાઈ ગાગીએ ખૂબ જ ટૂંકા સમયમાં અને નાની ઉંમરે કરેલ પ્રગતિની આહિર સમાજે પણ નોંધ લીધી છે. રાજુભાઈ ગાગિયાના મળતવડા સ્વભાવને કારણે બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. રાજુભાઈ ગાગિયા રાજકીય અને સામાજિક લેવલે પણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવવામાં આવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. ચાલી રહેલા દીપાવલીના પર્વની નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને બુધવારથી આવનારું નૂતન વર્ષની સબ નગરજનોને શુભકામનાઓ. જામનગરના જાણીતા બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે નવા વર્ષમાં સૌને તંદુરસ્તી પ્રાપ્ત થાય અને સૌ પોતપોતાના બિઝનેસમાં આગળ વધે. જામનગરના લાલવાડી વિસ્તારમાં ઓર્ચિડ ગ્રાન્ડ નામનો પ્રોજેક્ટ ધરાવનાર અગ્રણી બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જય શ્રી કૃષ્ણ. સર્વે ભારત દેશવાસી, જામનગર દેશવાસી અને GTPLના ગ્રાહકોને ખાસ નવા વર્ષની શુભકામના, દીપાવલીની શુભકામના સાથે આવતું વર્ષ આપણા બધા માટે સારું નીવડે, બધાયની સારી તંદુરસ્તી રહે અને બધાયના વેપાર ધંધા સારા રહે એવી મારી શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. જામનગરના ખ્યાતનામ બિલ્ડર નિલેશ દત્તાણી દ્વારા લાલવાડી ખાતે ઓર્ચિડ ગ્રાન્ડના નામથી 3 BHK અને શોપ અને ઓફિસનો પ્રોજેક્ટ લાલવાડી ત્રિમંદિરની બાજુમાં ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટનું બાંધકામ લગભગ 75% પૂર્ણ થઈ ચૂક્યું છે. આ જ સાઇટ ઉપર નિલેશભાઈ દત્તાણીએ પોતાની કામચલાઉ ઓફિસ બનાવી છે. આજે દીપાવલીનું પર્વ છે. આ દીપાવલીના પર્વમાં ચોપડા પૂજનનું ખૂબ જ મહત્વ છે, જેને કારણે નિલેશભાઈ દત્તાણી અને તેમના જ્યેષ્ઠ પુત્ર ભવ્ય દત્તાણીએ આ જ ઓફિસમાં વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ અને ભાગવત કથાકાર તથા લોહાણા સમાજના કુળગોળ શાસ્ત્રી ધવલભાઈના મંત્રોચ્ચારના સથવારે ચોપડા પૂજન આજે દીપાવલીના પાવન પ્રસંગે કરવામાં આવ્યું હતું. ચોપડા પૂજનમાં લક્ષ્મીજી, સરસ્વતીજી અને મહાકાળી એમ 3 દેવીઓની પૂજા અર્ચન કરવામાં આવે છે. દીપાવલી પર્વમાં ચોપડા પૂજનનું શું મહત્વ છે તે અંગે શાસ્ત્રી ધવલભાઈએ પ્રકાશ ફેંક્યો હતો. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને નિલેશભાઈ દત્તાણીના ધર્મપત્ની વર્ષાબેન તથા દીકરી બોનીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી ધવલભાઈએ ચોપડા પૂજનના મહત્વ અંગે કરેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. અને વર્ષોથી પેઢી દર પેઢી અમે આ જ કાર્યમાં અને ભાગવત કથાથી સંકળાયેલા છીએ અને આજનો આ મોટો દિવસ દિવાળીનો મહાપર્વ GTPLના માધ્યમથી બધાને દિવાળીની પહેલા તો હાર્દિક શુભકામના. આ દિવસનું મહત્વ આમ તો 11થી લઈ અને દિવાળી સુધીના પર્વ અને પછી આપણે નવું વર્ષ મનાવીએ છીએ. સમય વીતતો જાય છે એ પ્રમાણે આજનું જનરેશન ઘણો ચેન્જ લઈ આવે છે. પણ દિવાળીનું પર્વ આપણે શું કામ મનાવીએ છીએ? ભગવાન રામ અયોધ્યા જ્યારે પાછા પધાર્યા અને બધા ઉત્સવ મનાવ્યો એ દિવસ પણ આજે જ કહી શકીએ. અને આ દિવસ દરમિયાન દરેક લોકો દિવાળીના દિવસે પોતાની ઓફિસમાં, પોતાની દુકાનોની અંદર અથવા પોતાના ઘરે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન કરતા હોય છે. લક્ષ્મી પૂજન અને આ ચોપડા પૂજન શું છે તો કે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા છે. જે આપણે બોલપેનની પૂજા પહેલા તો સાઈનો ખડીયો અને કલમ રાખતા, પણ ધીમે ધીમે સમય જતા જતા આપણે બોલપેન ઉપર પણ આવી ગયા. તો કલમની પૂજા થતી હતી, એ મહાકાલીનું રૂપ છે. ઘણીવાર આપણને આપણા વેપારની અંદર દરેક લોકોને તો કે ઘણી વખત મહાકાલીનું રૂપ પણ લેવું પડે. પછી આપણે જે લક્ષ્મીજીના સિક્કાની પૂજા કરીએ છીએ તો ઘણી વખત આપણે લક્ષ્મીની કૃપા પણ જોઈતી હોય છે વર્ષ દરમિયાન. અને ઘણી વખત મહા સરસ્વતી એટલે આપણે જે ચોપડાની પૂજા કરીએ છીએ મહા સરસ્વતીનું રૂપ છે. એટલે સારી વાણી એટલે મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની પૂજા થઈ જાય એટલે વેપારની અભિવૃદ્ધિ થાય છે અને વેપાર ખૂબ આગળ વધે છે. એક સમય હતો કે આપણે આ GTPLના માધ્યમથી બેઠા છે એટલે જામનગરની જ ખાસ પહેલા તો વાત કરીએ કે જામનગરની અંદર ગ્રેન્ડ માર્કેટ સૌથી ફેમસમાં ફેમસ, એમાં તમે દરેક દુકાને ચોપડા પૂજન થતા તમે જોવા મળતા. પણ જેમ જેમ સમયનો પરિવર્તન આવ્યો તો એમાં ફેરફાર થઈ ગયા અને બધા કોમ્પ્યુટરના માધ્યમમાં આવે. ભલે આધુનિક યુગ છે, જનરેશન છે, ના નથી, પણ આજના યુગના છોકરાઓ પૂજાથી ને એનાથી બધા અડગા થતા જાય છે. એમ કહે છે કે હવે ચોપડા પૂજાની જગ્યાએ આપણે કોમ્પ્યુટરની પૂજા કરીએ, યંત્રોની પૂજા કરીએ. બરાબર છે, એ પણ યંત્ર પણ મહાકાલીનું જ રૂપ છે, એમાં ના ન કહી શકાય. પણ આ જે પર્વ આપણે જોઈએ છીએ તો એના માટે હું એટલી જ વાત કરીશ કે પરિવાર ભેગો થતો, પૂજા કરતો, સાદે ભોજન કરતો અને આનંદમાં રહેતો. પરિવાર એટલો બધો આનંદમાં રહીએ કે આખું વર્ષ આનંદથી વ્યતીત થતું. પણ જેમ જેમ સમય વીતતો જાય છે તો ઘણા લોકો આનાથી વિમુખ થતા જાય છે. તો હું એટલી જ પ્રાર્થના કરીશ કે આપણા શાસ્ત્રને, આપણા ધર્મને, આપણી પૂજાઓને સાચવી રાખો.
અને જો આ સાચવી રાખશો તો ભગવાનની કૃપા પ્રાપ્ત, ભગવાન રામની કૃપા પ્રાપ્ત થશે, ઠાકોરજીની કૃપા પ્રાપ્ત. અને મહાદેવજી તો આપણે કહી શકીએ મહાદેવજી એટલે કુબેર ભંડારી, પણ આપણે એ જ કહીએ છીએ કે કુબેરની પણ પૂજા હોય છે. હરિ અને હર બંને બધા એક જ છે. ખાસ એટલી જ પ્રાર્થના બધાને વિનંતી છે, પર્વને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આપ ખૂબ જ વધાવો અને ખૂબ જ બધા પૂજા કરો અને આગળ વધો અને બધાના આશીર્વાદ મેળવો. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે અખિલ ગુજરાત લોહાણા મહાજન સમાજના પ્રમુખ અને જામનગરના અગ્રણી બિઝનેસમેન જીતુભાઈ લાલ દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વેને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જીતુભાઈ લાલે જણાવ્યું છે કે આગામી નવું વર્ષ સર્વે જામનગરવાસીઓને બધી જ રીતે અનુકૂળતાઓ આપનારું સાબિત થાય અને સૌ આર્થિક સમૃદ્ધિ તથા નિરોગીપણું પ્રાપ્ત કરે. જીતુભાઈ લાલ પરિવાર તરફથી તાજેતરમાં જ શ્રીજી શિપિંગના નામે એક આઈપીઓ ભરાયો હતો, જે જામનગર માટે ગૌરવરૂપ સાબિત થયો છે, કારણ કે આઈપીઓનું ભરણું અનેક ગણું થયું હતું, જેને કારણે જીતુભાઈ લાલ પરિવાર સમગ્ર દેશમાં જાણીતા થયા છે. શ્રીજી શિપિંગના ડિરેક્ટર જીતુભાઈ લાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. સમગ્ર આલાર અને ગુજરાતના સર્વે લોકોને હું મારા તરફથી જીટીપીએલના માધ્યમ દ્વારા આજે દિવાળીની શુભેચ્છા પાઠવું છું અને પરમ દિવસેથી શરૂ થતા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે સર્વે લોકોનું આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને એમને સારી લક્ષ્મીજીનો એમને ત્યાં વાસ થાય અને દુષ્ગુણોનો એમનામાં નાશ થાય એવી ભગવાન પાસે પ્રાર્થનાઓને સૌ સાથે મળી અને સ્વદેશી તરફ આગળ વધીએ એવી અને દેશને મજબૂત કરીએ એવી અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ નવા વર્ષની અને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. દિવાળીના તહેવારોને કારણે સમગ્ર જામનગર શહેરમાં વિવિધ ચીજોની દુકાનો અને શોરૂમમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે. મોબાઈલથી માંડીને અને ઇલેક્ટ્રોનિક સાધનો અને ઉપકરણો ઉપરાંત ફરસાણ મીઠાઈથી માંડીને તમામ ખાદ્ય ચીજોના ધંધાર્થીઓને ત્યાં ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગઈકાલે રવિવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ સમગ્ર જામનગર શહેરમાં તમામ ધંધાર્થીઓને ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગ્રાહકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તાર તરફ જવાના માર્ગ પર આવેલી જૈન વિજય નામની જાણીતી દુકાનમાં સેંકડો ગ્રાહકો મીઠાઈ વગેરેની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જૈન વિજયના નામ પર ગ્રાહકોને ભરોસો છે કે તેમની તમામ પ્રોડક્ટની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે અને જૈન વિજયની દુકાનમાં ગ્રાહકોની પૂરતી કાળજી લેવામાં આવે છે અને શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવે છે. આ ઉપરાંત જૈન વિજય ફરસાણ દ્વારા જે કોઈ નવી ખાદ્ય ચીજ બનાવવામાં આવી હોય તેનું ગ્રાહકો ટેસ્ટિંગ કરી શકે તે માટે ગ્રાહકોને આ સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે. સુનિલ પરમાર અને નીરવ સિદ્ધપુરા નામના બે ગ્રાહકોએ જૈન વિજયની આ પેઢીની વિશેષતાઓ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. હું અહીંયા 10 વર્ષથી ખરીદી કરું છું, તો અહીંની આઈટમને ફ્રેશ અને બીજે ક્યાંય હોતી નથી. દરેક આઈટમમાં કે ખાવામાં એટલી સ્વાદિષ્ટ હોય છે કે આનો જેવો સ્વાદ બીજે કંઈ આવતો નથી. અમને આના સિવાય કંઈ ફાવતી જ નથી અને જૈન વિજયમાં ખરેખર ખૂબ જ સારું મળે, રિસ્પોન્સ જોરદાર મળે, એના સ્ટાફે સારો છે, ઝડપથી ત્વરિત મળી જાય, બહુ વ્યવસ્થિત છે. જૈન વિજય ફરસાણનું કામ એકદમ સારું છે. સૌથી પહેલાં તો આપણે અહીંયા આવીએ એટલે એ લોકોનું એવું છે કે ભાઈ તમારે શું જોઈએ છે એ બધી વસ્તુ પછી, પણ પહેલાં એ લોકો તમને એની જે નવી વેરાયટી હોય એ તમને ટેસ્ટ કરાવે છે. એટલે એ એક સર્વિસ છે, સર્વિસ બહુ ગુડ વસ્તુ કહેવાય, બહુ સારી વસ્તુ કહેવાય કે જેથી ગ્રાહકને આમ સારું ફીલ થાય. એમ ક્વોલિટી પ્રોડક્ટ ને એ બધું છે તો એની પાસે ઘણી બધી વેરાયટીઓ છે જૈન વિજય ફરસાણ પાસે. બહુ સરસ વસ્તુ છે, સરસ નામ છે અને અમે છેલ્લા 8-9 વર્ષ થયા હું છું અને મારી ફેમિલીઓ પણ ઘણા બધા લોકો અહીંયાથી ખરીદી કરવા આવે છે દિવાળીના તહેવાર ઉપર. જામનગરના એક વેપારીએ એવી ફરિયાદ દાખલ કરાવેલી કે તેના રહેણાંક મકાનમાં ચોરી થઈ છે, જેમાં રોકડ તથા દાગીના ચોરાઈ ગયા છે. આ ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું કે આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી ચોરીને અંજામ આપ્યા બાદ ચાંદી બજારમાં આટા મારતો હતો. ગઈકાલે રવિવારે જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર નજીકની વૃંદાવન સોસાયટીમાં રહેતા તરુણ રાયઠઠા નામના એક વેપારીએ એમ જાહેર કરેલું કે પોતે ફરિયાદી પોતાના ભાઈના ઘરે રાત્રિના સમયે સૂવા માટે ગયા હતા, કારણ કે ત્યાં તેમના માતા એકલા હતા. આ દરમિયાન આ ફરિયાદીના ઘરમાં હાથ ફેરો થઈ ગયો હતો. ફરિયાદીએ એમ જાહેર કરેલું કે આ ચોરીના બનાવમાં ઘરના દરવાજાનો નકુચો તોડી અને તાળું તોડી તસ્કરે ઘરમાંથી ₹6.5 લાખ રોકડા અને ₹2.5 લાખના સોનાના દાગીના ચોરી લીધા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ સીટી ડિવિઝન પોલીસ સ્ટેશને જાહેર કર્યું કે કાલાવડના સીવા જેરામ વાજેલિયા નામના શખ્સને આ ચોરીના મામલામાં ઝડપી લેવાયો છે. આ શખ્સ ચાંદી બજાર સર્કલ નજીક આટાફેરા કરતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.
પોલીસે આ શખ્સ પાસેથી રૂપિયા 6.50 લાખ રોકડા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 15,67,800નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સ ઝડપાઈ જતા પાછલા 5 વર્ષ દરમિયાન ચોરીના ન શોધાયેલા હોય એવા 1 ડઝન ગુનાઓ આ શખ્સની કેફિયત પરથી ડિટેક્ટ થયા છે. આ બધા ગુનાઓ કાલાવડ અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા. દિવાળી પર્વ તથા નૂતન વર્ષ પર્વ અનુસંધાને શહેરમાં વિવિધ સરકારી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ખાનગી હોટેલ સહિતના એકમો અને રહેણાંક વિસ્તારોમાં સમગ્ર શહેરમાં ઠેર ઠેર રોશની જોવા મળે છે. રાત્રિના સમયે આ રોશનીને કારણે સમગ્ર શહેર ઝગમગતું જોવા મળી રહ્યું છે. જામનગર મહાનગર સેવા સદનથી માંડીને લીમડા લાઇનમાં આવેલી આણંદા બાવા સેવા સંસ્થા સહિતની અનેક ઇમારતો પર રોશની જોવા મળી રહી છે. લક્ષ્મીનારાયણ મંદિર સહિતના ધર્મસ્થાનો અને સંખ્યાબંધ હોટેલો વગેરે ઇમારતો પર રોશનીનો શણગાર જોવા મળી રહ્યો છે. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે જામનગરના અગ્રણી બિલ્ડર નિકુંજ બાણુગારિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વેને શુભકામનાઓ પાઠવી છે. તહેવારો દરમિયાન ફરજો બજાવતા ફાયર કર્મચારીઓ, પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓને તેમણે શુભકામના પાઠવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી નિકુંજ બાણુગારિયાએ પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. નમસ્કાર મિત્રો, દીપાવલીના આ શુભ અવસર ઉપર હું નિકુંજ બાણુગારિયા ગ્રુપ વતી તમામ જામનગરના રહેવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા મારા ગ્રુપ વતી. ખાસ કરીને જ્યારે આપણે આ તહેવાર ઉજવતા હોઈએ છીએ ત્યારે ફરજ ઉપર પોલીસ કર્મીઓ છે, સફાઈ કર્મીઓ છે, ફાયરના સ્ટાફ છે કે પોતે જેઓ પોતાના ફેમિલી સાથે ના રહીને પોતાની ફરજ નિભાવતા હોય છે તો તેઓ ખૂબ ખૂબ સારી કામગીરી કરતા હોય છે. તેમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને હું ખાસ બિરદાવું છું કે આવી સેવા કાયમી આ લોકો કરતા રહે. બસ એ જ નિકુંજ બાણુગારિયા વતી તમામ જામનગર વાસીઓને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી આજે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ તકે તેમની સાથે લોહાણા સમાજના અગ્રણી ભરતભાઈ કાનાબાર જોડાયા હતા. આ બંને મહાનુભાવોનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. બંને મહાનુભાવોએ લોહાણા સમાજ દ્વારા આયોજિત 226મી જલારામ જયંતિના કાર્યક્રમ અંગે ચર્ચાઓ કરી હતી. આ તકે લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદીએ જામનગરના નગરજનોને દીપાવલી પર્વ અને નૂતન વર્ષનો શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અંધકાર પર પ્રકાશના વિજય પ્રતીક આનંદ ઉલ્લાસના પર્વ દીપાવલીને આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ આપ સૌના જીવનના આજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે, તે મુજબ સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે અને સૌના મનમાં હકારાત્મક દિવ્ય પ્રકાશ સદૈવ પ્રજ્વલિત રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આ તકે દીપોત્સવી તથા આવતીકાલે નવું વર્ષ સૌને શુભકારી નીકળે એવી શુભકામના. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મામલે ભારતને ફરીથી ધમકી આપતા ટ્રમ્પ. ગોવામાં નૌકાદળના જવાનો સાથે દિવાળી પર્વ ઉજવતા વડાપ્રધાન મોદી. રોજના ₹1.25 ભાડાથી ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ફ્લેટનું નિર્માણ કરતી રાજ્ય સરકાર. દીપાવલી પર્વ નિમિત્તે દુર્ઘટનાઓ નિવારવા એક્શન પ્લાન અમલમાં મૂકતી ફાયર શાખા. મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળી ઉજવતા કલેક્ટર કેતન ઠક્કર. દીપાવલી પર્વ અને નૂતન વર્ષની નગરજનોને શુભકામના પાઠવતા મહાનુભાવો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.